એક વસ્તુ કહીશ, હેમંત જોશીની વાત કરીએ, એ કોઈ અમારો દુશ્મન નથી. ભાજપ જનતા પાર્ટી બી જાતે દુશ્મન નહોતી શબ્દ વાપરું છું. કેમ કે જ્યાં લગીન છે ને રૂપાલાની વાત હતી ત્યાં રૂપાલા લગીન નથી, પણ અત્યારે બીજેપીએ બી આંગળી બતાવશે ને તો એનો હાથ કાપવાની તાકાત ધરાવી છે. આ છે ક્ષત્રિય સમાજ. કન્વેન્શન એટલે એક વસ્તુ છે, અડધી રાતે એટલે તમે અમને સમજો કે દબાણ આપો અને અમે બોલ્યા છો તમે અત્યારે અહીંયા કેમ આવવું પડ્યું તમારે? સાનું બાઈટ છે તો જોઈએ ને, આવું તો પડે ને વળી. બરાબર. એટલે તમે બીજેપીના નોકર થઈ ગયા છે એવું સમજો. તમને ખાલી પોલીસ સ્ટેશનના નામ પર તમે સરકાર, તમે પોલીસ છે ને બીજેપીના ગુલામ થઈ ગયા છો. એ લોકો જે રીતે ઈશારા પર નચાવે છે ને એ રીતે તમે નાચો છો. પણ એક વસ્તુ કહેવા માંગીશ, ત્યાં ક્ષત્રિય સમાજ છે, તમે કોઈ બી રીતે દબાવવાની કોશિશ કરશો ને તો કઈ ફરક નહીં પડે મારા.